ચલો લેક્ચર નંબર 9 થી આગળ વધીએ છીએ. હોમવર્ક તમે નોટ ડાઉન કરી લીધું હશે. છેલ્લે આપણે છોકરાઓ વેઇન મશીન ભણ્યા હતા અને સ્પ્રિંગ બેલેન્સથી આજે આપણે સ્ટાર્ટ કરવું છે. બટ એ પહેલાં હું તમને એક વેઇન મશીનના એક નાના એવા એક્ઝામ્પલને રિકેપ કરીને લેક્ચરને આગળ વધારવું, એટલે તમને અહીં થોડું રિવિઝન થઈ જાય. કારણ કે વેઇન મશીન એના જેવું, સ્પ્રિંગ બેલેન્સ બે એના જેવું જ છે. વેઇન મશીનમાં આપણે જોયું હતું કે તમને એવું લાગે કે દળ અને વજન માપે છે, બટ આઈડિયલી એઝ પર ફિઝિક્સ વેઇન મશીન છે એ નોર્મલ ફોર્સ માપશે, લંબબળ, એના પર લાગતું લંબબળને માપે છે, મેઇનલી કેજીએફ એકમમાં, મીન્સ કે કિલોગ્રામ ફોર્સ. 1 kgf એટલે આપણે જી ન્યૂટન અથવા 10 ન્યૂટન કીધું હતું. ઇન શોર્ટ 1 કિલોગ્રામ દળના પદાર્થ પર જે બળ લાગે ને એને 1 kgf કહેવાય. હવે આજે જો એમાં ટફ કઈ થઈ શકતું નહોતું. માની લો કદાચ ટફ કરીને કેવું કરે એવું તમને કહું કે માની લો છોકરા આવી રીતનો આપણે એક વેગ વિરુદ્ધ સમયનો તમને આલેખ આપે. આવી રીતના આ વેગ છે, અહીં આવી રીતનો આમ સમય ડ્રો કરો. આ વેગ વી વિરુદ્ધ ટી નો આલેખ આપ્યો હોય. અહીંયા હું આવી રીતના 20 સેકન્ડ લખું, અહીંયા હું આમ આવી રીતના 40 સેકન્ડ લખું અને પછી અહીંયા હું આવી રીતના 50 સેકન્ડ લખું. આ ટી જે છે ને છોકરાઓ એ સેકન્ડમાં છે, અહીંયા ટાઈમ છે અને સેકન્ડ એકમમાં છે. આ વેલોસિટી વી છે એ મીટર પર સેકન્ડમાં છે. હવે ગ્રાફ તમને આવો આપ્યો જ હોય છોકરાઓ, ઓલરેડી તમને આવો ગ્રાફ આપ્યો જ હશે ત્યાં કે ભાઈ પહેલા 20 સેકન્ડ સુધી થીટા અચળ છે, મીન્સ કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ હોય એટલે થોડું એલર્ટ બનવું પડે, કારણ કે એમાંથી બે વસ્તુ મળે, પ્રવેગે મળે અને સ્થાનાંતર કે કાપેલ અંતરે મળે. અહીં અમારે પ્રવેગનું કામ છે કે 0 થી 20 સેકન્ડ સુધી પ્રવેગ અચળ છે. સાહેબ કેટલો છે કેમ ખબર પડે? એના માટે હું અહીંથી આવી રીતના ડોટેડ લાઈન બનાવી નાખું છું કે 20 સેકન્ડ સુધી વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ થીટા tan થીટા અચળ છે. અને સામે હું કહી દઉં કે આ મૂલ્ય જે છે ને છોકરાઓ એ લેટ્સ એઝ્યુમ 40 છે. પછી 40 અને 50 સેકન્ડ પાસે આવી આપણે, અહીંયા હું આવી રીતના આપણે આ ડોટેડ લાઈન ડ્રો કરી નાખું. હવે 20 સેકન્ડ થી લઈને છોકરાઓ 40 સેકન્ડ સુધી ગ્રાફ આમ સુરેખા છે, મીન્સ કે 0 સ્લોપ સાથેની સુરેખા, 0 ઢાળ સાથેની, અને પછી આવી રીતના છે. આવો ગ્રાફ છે વેગ વિરુદ્ધ સમયનો. અને તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ભાઈ ઉપર આપેલ ગ્રાફને અનુરૂપ વેઇન મશીન એટલે કે વજન મશીન, વેઇન મશીન ના રીડિંગનો સમય સાથેનો ગ્રાફ ડ્રો કરો. સમય સાથેનો ગ્રાફ દોરો. અચ્છા, આ શેના માટે આપ્યું છે? તો કે એક લિફ્ટ છે. હજી ક્વેશ્ચન પૂરો નથી થયો. એક્ઝામ્પલમાં વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો, ઉપર આપેલ ગ્રાફને અનુરૂપ વેઇન મશીનના રીડિંગનો સમય સાથેનો ગ્રાફ ડ્રો કરો. છે શેના માટે? તો કે આવી રીતની લિફ્ટ. તેમાં કેમ આપણે લિફ્ટમાં રમેશને ઉભો રાખ્યો હતો એમ આ એક આવી રીતની લિફ્ટ છે. ચલો, અને લિફ્ટની વેલોસિટી છે ને છોકરાઓ એ ઉપર દર્શાવેલા ગ્રાફ મુજબ બદલાય છે. ઉપર તરફ જ છે આપણે વેગ, નીચે તરફ લઈ શકો, બટ હું ઉપર તરફ લઉં છું. એનો વેગ પહેલા 20 સેકન્ડ સુધી સમય સાથે વધતો જાય, પછી 20 થી 40 સેકન્ડ સુધી સમય સાથે અચળ છે, પછી 40 થી 50 સેકન્ડમાં પાછો સમય સાથે ઘટે છે. અહીંયા છોકરાઓ આવી રીતનું વેઇન મશીન છે, કારણ કે મેં કીધું છે કે વેઇન મશીન તો મારે વેઇન મશીન તો કેવું જ પડે. આ વજન મશીન, WM લખી નાખું છું, વેઇન મશીન. એના ઉપર એક છોકરાઓ આપણો બાળક ઉભો છે, 40 kg નો કોઈ પર્સન ઉભો છે. તો તમને ખબર જ છે કે ભાઈ જો આ વેઇન મશીન અચળ વેગથી ઉપર જતું હોય તો એનું વજન જે છે એ 40 ગુણ્યા G 400 ન્યૂટન જ મપાવવાનું છે. પણ ઉપર તરફ જતી વખતે જો એનો વેગ વધતો હોય તો વાત અલગ હશે, જો એનો વેગ ઘટતો હશે તો એ વાત અલગ હશે.
તો આ બધા કેસ માટે તમને હવે ખાલી ટિપિકલ શું કર્યું, વેઇન મશીનના રીડિંગનો સમય સાથેનો ગ્રાફ ડ્રો કરવાનું કીધું, અને રીડિંગ એ ન્યૂટનમાં છે છોકરાઓ, કારણ કે રીડિંગ તમને કેજીમાં મળી શકે, ન્યૂટનમાં મળી શકે. રીડિંગ જે ન્યૂટનમાં હોય એનો ગ્રાફ આપણે ડ્રો કરવો છે. ચાલો હવે આ ક્વેશ્ચનનું સોલ્યુશન શરૂ થાય છે. અહીંયા સુધી આખો આ ક્વેશ્ચન જ હતો. તો આપણને ખબર જ છે કે 0 થી 20 સેકન્ડ સુધી જોવો તો છોકરાઓ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે અહીંયા આપણે tan થીટા કહેવાના છીએ. તો પહેલા આપણે ડિસ્કસ કરીએ કે 0 to 20 સેકન્ડ સુધી શું થવાનું છે. તો કે 0 to 20 સેકન્ડ સુધી tan થીટા ઢાળ બરાબર આપણે લખશું tan થીટા, અને એ તમને મળશે છોકરાઓ dv by dt, એટલી પ્રવેગ આપશે. અને અહીંથી તમે જોવા જાવ તો 20 સેકન્ડમાં વેગમાં કેટલો ફેરફાર થયો, 40. એટલે કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો તો 40 by 20 એટલે કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવી ગયો. મીન્સ કે લિફ્ટ ભલે v વેગથી ઉપર જતી, બટ મારે સમજવું પડે કે 0 થી 40 સેકન્ડ સુધી ઉપર તરફ ઈ પ્રવેગી ગતિ કરે છે, વેગ વધે છે એટલે કે પ્રવેગી ગતિ કરે છે. તો મારે રીડિંગ એટલે શું મેજર કરે, અહીંયા તમને યાદ અપાવી દઉં. પહેલા છોકરાઓ આ એમ માસનો બ્લોક છે, સોરી એમ માસનો કોઈ 40 kg નો બાળક છે, તો એને નીચે તરફ પૃથ્વી mg બળ લગાડશે. હા, ઈ mg ને કારણે શું થશે, બાળક વજન મશીનને ધક્કો મારશે અને વજન મશીન બાળકને ધક્કો મારશે. ખરેખર આ નીચે જે એરો નીચે આવ્યું ને આ મપાતું હોય ખરેખર, બટ આપણે કઈ એમાં મૂલ્ય જ માપીએ છીએ એટલે હું ઉપર વાળું એન માપી લઉં તો બી ચાલે. હવે આને 3 રીતે થાય, રિલેટિવ થી થાય, બહાર ઉભા રહીને જો થાય, આભાસી બળથી બી થાય. હું અહીંયા બહારથી જોઉં છું છોકરાઓ, કારણ કે નીતર તો શું છે કે આ પ્રશ્ન તમારો પતે જ નહીં. હું ઓવન થી બધું ડિસ્કશન કરું છું. તો જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી તમારે સિમ્પલ વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું. તો n - 40g ઇઝ ઇક્વલ ટુ 40 એ લખાઈ જાઓ તમે અહીંયા. હવે કઈ આ બેડી ડ્રો કરવાની જરૂર નથી. તો n બરાબર સીધું 40g પ્લસ a. અચ્છા, g ની જગ્યાએ તમે વેલ્યુ શું મૂકશો, 10, અને a કેટલું છે 2, સો 10 પ્લસ 2 12 થશે છોકરાઓ, અને 12 ચોકુ 48, તો 480 ન્યૂટન. ક્યાં સુધી આ રીડિંગ રહેશે, 20 સેકન્ડ સુધી તમારા વેઇન મશીનનું રીડિંગ 480 ન્યૂટન જ હશે, કારણ કે 20 સેકન્ડ સુધી પ્રવેગ અચળ છે. હા, વેગમાં ફેરફાર થાય છે, બટ સમય સાથે વેગનો ફેરફાર અચળ છે, પ્રવેગ અચળ છે. તો 20 સેકન્ડ સુધી હંમેશા આ લિફ્ટમાં ઉપર તરફ તમને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો જ પ્રવેગ મળે છે. તો એ સમય માટે મારે 20 સેકન્ડ સુધી ઉપરના બળમાંથી નીચેનું બળ બાદ કરીને બરાબર એમ કરવું પડશે. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ 20 to 40 સેકન્ડ સુધી શું થાય એનો, કે ભાઈ 20 to 40 સેકન્ડ સુધી શું થાય, તો કે આ રહ્યું સર, જો તો આ 20 આ 40, 20 to 40 સેકન્ડ સુધી વેગ અચળ છે છોકરાઓ. વેગ અચળનો મતલબ પ્રવેગ 0. સો 20 to 40 સેકન્ડ સુધી આપણે ક્લેરિટી સાથે કહી શકીએ કે વેગ અચળ છે. વેગ અચળનો મતલબ પ્રવેગ 0. મીન્સ કે હવે અમારે સમજવું પડે કે આ લિફ્ટ ઉપર તરફ v જેટલા વેગ અચળ વેગથી જાય છે, અને વેગ અચળ હોય કે વેગ 0 હોય, બે કેસમાં આપણે ઉપરનું બળ બરાબર નીચેનું બળ જ કરીએ છીએ, એટલે કે n બરાબર 40g જ લખી નાખવું તો છોકરાઓ 400 ન્યૂટન થઈ ગયું. વાત થઈ ગઈ પૂરી. તો 0 થી 20 સેકન્ડ વેઇન મશીનનું રીડિંગ તમને હંમેશા 480 જ દેખાશે. 20 થી 40 સેકન્ડ સુધી 400 ન્યૂટન જે એકચ્યુઅલી છે એ દેખાશે. અને પછી આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીએ જે છે એ છે 40 થી 50 સેકન્ડ સુધી. સો આપણે લખી નાખીએ કે ભાઈ 40 to 50 સેકન્ડ સુધી જોઈએ શું થાય છે. તો 40 to 50 માં જો છોકરાઓ 0 to 20 સુધીમાં થીટા લેસ ધેન 90 હતો, 90 કરતા નાનો હતો, એટલે તમને પ્રવેગ ધન મળે. અહીંયા થીટા ગ્રેટર ધેન 90 છે, થીટા ગ્રેટર ધેન 90 છે, એનો મતલબ શું થવાનો છોકરો કે અહીંયા પ્રવેગ ઋણ મળશે. પ્રવેગ ઋણ મળે એનો મતલબ કે લિફ્ટ હવે ખરેખર એનો વેગ ઘટે છે. નો પ્રોબ્લેમ. ચાલો અહીંયા ધ્યાન. તો હવે મારે શું કરાય, અહીંયા
તો કે ભાઈ પહેલા આપણે ગોતી તો નાખીએ કે થીટા બરાબર શું છે, ઢાળ બરાબર tan થીટા બરાબર ખરેખર -a થશે બીકોઝ ઓફ થીટા ઇઝ ગ્રેટર ધેન 90 છે. બટ અહીંયા તમે જોવા જાઓ તો 40/10 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો તો પ્રવેગ તો તમને મળે છે 40/10 મીન્સ કે 4, બટ નોટ +4, -4, -40/10, સો -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો લિફ્ટ ક્યાં જાય છે, આપણે એમ કહીએ ઉપર જ તે, પણ માઇનસ છે તમને સમજી જ જવાનું આવે છોકરાઓ, ખરેખર લિફ્ટ નીચે હશે એનો પ્રવેગ, બટ આપણે કાંઈ વાંધો નહીં, આપણે તો -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળ્યો. તો હવે એ અચળ વેગી ગતિ કરે છે? ના ના સર, પ્રવેગી છે. તમે પ્રવેગ ઉપર જ દેખાડો, ચિંતા ઉગમ કરો છો. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું, બરાબર ma, સિગ્મા f બરાબર ma. અસંતુલિત બળોનો નિયમ મેં એપ્લાય કર્યું, સિગ્મા f બરાબર ma. ચાલો n ને કરતા બનાવો અહીંથી, તો m g પ્લસ a થાય, કિંમત મૂકો છોકરાઓ. n m કેટલું છે m, તો કે ભાઈ 40 kg, g 10, એની જગ્યાએ મારે મૂકી દેવાનું આવે છોકરાઓ -4, એની જગ્યાએ -4. કા તમે વિચારી લો માઇનસ થાય ને એવું દેખાય છે કે એ ઉપર નથી, એ નીચે છે, જી બી નીચે, એ બી નીચે, બેની બાદબાકી થાય, સીધું જ તે. અને અહીંયા ઓલરેડી મેં જે રીતના તમને એમ લાગતું હતું કે પ્રવેગ તમે પહેલા ઉપર લીધો હતો, તો ઉપર લીધું તો એ જો ને g - a જ થયું. તો અહીંયા નોર્મલ જે છે એ તમને મળવાનું છે 6 મળશે, 6 ચોકું 24, 240 ન્યૂટન. આ ક્યાંથી ક્યાં સુધી મેઝર થવાનું છે, તો કે 40 સેકન્ડ થી 50 સેકન્ડ સુધી આ જ લંબબળ મપાવવાનું છે. મારો હજી જવાબ આવ્યો જ નથી, મારે તો ગ્રાફ ડ્રો કરવાનો છે. શેનો, તો કે વેઇંગ મશીનના રીડિંગનો. આ જે રીડિંગ મળ્યા ને એ રીડિંગનો સમય સાથેનો મારે ગ્રાફ ડ્રો કરવાનો છે, પછી આપણું ને આ કામ પતશે. તો ચાલો આપણે ગ્રાફ ડ્રો કરીએ કે ભાઈ પહેલા આવી રીતના તમારું આ રીડિંગ માટેનું લંબબળ જે મપાનું ઈ આ છોકરાઓ સમય તમારો અહીંયા આપણે લખી નાખીએ કે આ રીડિંગ દેખાડીએ છીએ, અહીંયા આપણે જે ન્યૂટનમાં છે અહીંયા લખી નાખીએ કે ભાઈ સમય છે જે સેકન્ડમાં છે. અચ્છા 0 થી શરૂ કરીને 20 સેકન્ડ સુધી જોવો તો રીડિંગ કેટલું રહ્યું છોકરાઓ, 480 ન્યૂટન. અચ્છા અહીંયા હું 0 લખું, અહીંયા હું 20 લખું, પછી અહીંયા હું 40 લખું, અને પછી અહીંયા હું 50 લખું. મેં જેટલા બી સમય છે એ બધા લખી નાખ્યા. તો 0 થી 20 સેકન્ડ સુધી જોવો ને તમે, આમ ચેક કરો, 480 ન્યૂટન અચળ રહે છે. 0 થી 20 સેકન્ડ સુધી અચળ. 0 થી લઈને પહેલી, બીજી, ત્રીજી, ચોથી આ બધી જ સેકન્ડે તમારું રીડિંગ ન્યૂટનમાં અચળ હશે, નહીં વધતું હોય નહીં ઘટતું હોય. એટલે સુરેખા આવે ઢોળા વગરની સુરેખા આવી 0 થી 20 સેકન્ડ સુધી. અને એ લખી નાખો કે આ 480 ન્યૂટન. પછી 20 થી 40 સેકન્ડ સુધી કેટલું રહ્યું, તો કે 400, એટલે ઘટ્યું પણ અચળ રહેશે. હા ભાઈ અચળ રહેશે, 480 માંથી ઘટીને 400 રહ્યું. એટલે ગ્રાફ મારે આમ ડ્રો કરવાનો આવશે, અહીંથી આમ આપણે આને દેખાડી દઈએ 400 ન્યૂટન. આ સુરેખા ઢોળા વગરની, કઈ ચેન્જ જ નથી થતો જો. અને પછી 40 થી 50 સેકન્ડ સુધી ઓર ઘટ્યું બટ અચળ રહ્યું, દેટ ઇઝ 240 ન્યૂટન. તો હું લખી નાખું કે અહીંયા આપણે 240 ન્યૂટન કહીએ છીએ, અને એ ગ્રાફ આમ આવવાનો છે. તો તમને એને ક્વેશ્ચન પૂછ્યો હોય, એને ઓપ્શનમાં ફાઇનલી આ ગ્રાફ જ આપ્યો હોય, ABCD માં 4 અલગ અલગ પ્રકારના ગ્રાફ આપી દીધા હોય. બોલો ક્લિયર થાય છે? પાક્કું બધાને? જુનાગઢ ઓકે ડન. રાજકોટ ઓકે ફાઇન. હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. આ મેં તમને લાસ્ટનું રિવિઝન બી થઈ ગયું ઈ બાને. હવે આપણે સ્પ્રિંગ બેલેન્સ શરૂ કરીએ. સ્પ્રિંગ બેલેન્સ આપણા ઘરે ખબર જૂના જમાનો ઓલો ગેસનો બાટલો આવતો,
કદાચ તમે તો નહીં જોયો, કારણ કે ઓલમોસ્ટ બધા ગેસ લાઈન જ જોઈ હોય, પણ ગેસનો બાટલો આવતો ને ત્યારે આપણે ઓલું એક સ્પ્રિંગ બેલેન્સ રાખતા. સ્પ્રિંગ બેલેન્સ હોય, ટૂંકમાં સ્પ્રિંગ બેલેન્સ જ હોય. બાટલાના મૂંચકીને આપણે ચેક કરીએ 15 kg છે કે નહીં, માપે. ટૂંકમાં જે વજન માપે. સ્પ્રિંગ બેલેન્સનું કામ એ તે તમને તો એમ જ લાગશે કે વજન અથવા દળ માપવાનું છે, બટ એઝ પર ફિઝિક્સ એ તણાવ બળ માપશે. જેમ કે વેઇંગ મશીન એના પર લાગતું લંબબળ માપતું હતું, એમ અહીંયા તણાવ બળ માપવાનું છે. ચલો, તો હું નેક્સ્ટ એડ કરું. ટોપિકનું નામ આપણે લખશું સ્પ્રિંગ બેલેન્સ. ટોપિક જે છે એ હવે છે સ્પ્રિંગ બેલેન્સ. તો પહેલા આપણે લખી નાખીએ સ્પ્રિંગ બેલેન્સનો પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે તે સામાન્ય રીતે, જનરલી ટૂંકમાં, તે સામાન્ય રીતે વજન અથવા દળ માપે છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તે તણાવ બળ માપશે. હું એની અહીંયા ડાયાગ્રામ ડ્રો કરું. આવી રીતનો આધાર હોય. અહીંયા છોકરાઓ આમ આખી સ્પ્રિંગ હોય, પછી આમ હૂક હોય. સ્પ્રિંગને એક મેટલ પીસ ની અંદર આમ ફિક્સ કરી દીધું હોય. આમ મેટલ પીસ ની અંદર ફિક્સ કરી દીધું હોય. આમ આખું અહીંયા બધી જગ્યાએ રીડિંગ લખી નાખ્યા હોય. એક ઓલો પોઈન્ટર મૂકી દીધો અહીંથી, અહીંયા બધી જગ્યાએ આમ રીડિંગ હોય અલગ અલગ, આમ રીડિંગ હોય અલગ અલગ. અને નીચે તમે આવી રીતના એમ દળનો બ્લોક લટકાવ્યો હોય. આ સ્પ્રિંગ બેલેન્સ થઈ ગયું છે. ટૂંકમાં સ્પ્રિંગ જ હોય, બીજું કશું જ ના હોય. આ ઉપરથી મેટલ પીસ થી આખું કવર કરી લીધું છે, પછી એક સપોર્ટ આપી દીધો છે. સ્પ્રિંગ નો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે આપણે લખી નાખીએ, કે ખૂબ મોટો આપણે રાખીએ છીએ, કે ખૂબ મોટો હોય બળ અચળાંક, ખૂબ જ મોટો. તમને ખબર જ છે કે ભાઈ આપણે એવું ભણ્યા હતા કે તણાવ બળ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ -x. જો તમે સમપ્રમાણતા દૂર કરો તો અચળાંક -kx, એટલે કે k આવી જાય. k બરાબર તમે જોવા જાવ તો t/x. t મોટું હોવાનું મિનિંગ શું, કે નાના એવા x માટે મોટું એવું તણાવ બળ આવતું, એટલે એને k મોટો કહેવાય. x ઈ શું હતું? યા તો તમારું વિસ્તરણ હતું સ્પ્રિંગનું, યા સ્પ્રિંગનું સંકોચન હતું. તો નાના એવા સંકોચન કે નાના એવા વિસ્તરણ માટે તમને સારું એવું ન્યા છોકરાઓ તણાવ બળ મળે, એટલે એનો k મોટો. આ બધા રીડિંગ હોય. અહીંયા જે મેજર થતા હોય ટૂંકમાં એ બધા રીડિંગ આપણે રાખી દીધા. આ પોઈન્ટર છે. અમે જે ડ્રો કર્યું ને, ફરીથી ડ્રો કરું છું. આ પોઈન્ટર છે. હવે અહીંયા હૂક હોય. હવે અત્યારે આપણે જે સ્પ્રિંગ લઈએ ને છોકરો, આપણે દળ રહિત સ્પ્રિંગ ની વાત કરીએ છીએ. માસલેસ સ્પ્રિંગ છે આપણી જે સ્પ્રિંગ છે ને, એ બી માસલેસ છે. હવે માસલેસ સ્પ્રિંગ છે એટલે થશે શું અહીંયા, કે આ પોતાના વજનને કારણે એની અંદર વિસ્તરણ નહીં આવે. દળ રહિત સ્પ્રિંગ છે. ખરેખર જો આ સ્પ્રિંગ દળ વાળી હોય તો પોતાના વજનને કારણે એની અંદર છોકરાઓ વિસ્તરણ આવે. હવે હું અહીંયા એમ માસનો બ્લોક જેવું લટકાવીશ ને, જેવો મેં એમ માસનો બ્લોક લટકાવ્યો ને, એટલે તમને ખબર જ છે કે નીચે તરફ mg બળ લાગશે. mg બળ લાગશે એટલે સ્પ્રિંગ x જેટલી વિસ્તરણ થશે. એટલે આ પોઈન્ટર અહીંયા આવીને અટકાઈ જશે. ને આવીને અટકાશે શું કામ? કારણ કે જેટલું નીચે વજન બળ હશે એટલું જ ઉપર તણાવ બળ હશે. અને તમે અહીંયા સમજી લો કે ટી બરાબર mg થઈ જવું જોઈએ સંતુલન સમયે. તમે આનું સંતુલન વિચારતા હો, આ સંતુલનમાં આવી જાય તો સંતુલનમાં તમે લખી શકો ટી બરાબર mg, અને ટી બરાબર આપણને ખબર જ છે kx. તો kx બરાબર હું mg લખી નાખું. હવે મેં પહેલા તમને એટલા માટે કીધું કે ખરેખર સીધે સીધું છોકરાવા નહીં આવે, કે સીધે સીધું તમને
આ પોઈન્ટર નીચે નહીં ખસી જાય, કારણ કે સ્પ્રિંગ આપણે દળ રહિત લઈએ છીએ. કોઈ દિવસ સ્પ્રિંગનું સીધું વિસ્તરણ ન થાય. તમે દળ લગાડો એટલે બહારથી બળ લાગે, આ mg બાહ્ય બળ થયું એટલે એમાં તણાવ બળ આવ્યું, તો ટી બરાબર kx. અહીંયા જે કાંઈ હશે મપાઈ ગયું છે. જો કે છોકરાઓ અચળ છે, જી અચળ છે. જી અને કે તો ફિક્સ જ રહેવાના, કારણ કે સ્પ્રિંગ ન બદલાવું ત્યાં સુધી કે નથી બદલાવાનું. જી ફિક્સ, તમારું જેટલું એમ હશે એટલું તમારું એક્સ હશે. એક્સ એ શું છે? વિસ્તરણ. અને અહીંથી માની લો છોકરા, હવે એક વસ્તુનો તમે વિચાર કરો, હું તમને સમજાવવા આમ માંગુ છું કે માની લો મેં આ બ્લોકનું માસ 2m કરી નાખ્યું, મેં 2m કરી નાખ્યું, તેના સંતુલન માટે નીચે તરફ 2mg લઈ ગયું, તો અહીંથી જે વિસ્તરણ થવાનું એ 2x જેટલું થવાનું. એટલે કે તમારો જે આ પોઈન્ટર છે એ x જેટલો નીચે ઉતરશે અને બીજું x જેટલો નીચે ઉતરશે. મીન્સ કે જેમ તમે અહીંયા દળ વધારતા જશો એમ mg વધતું જશે અને સામે એટલું x વધતું જશે. એટલે જેટલું દળ તમારું અહીંયા રહેશે એને અકોર્ડિંગ એટલું x હશે અને એ તમને મેજર થઈને દેખાડશે. મપાણું ખરેખર x ઇન્ટુ k કરીને તણાવ બળ. આમાં તમને કોઈ પૂછે કે આનું રીડિંગ શું, આના આપણે રીડિંગ વિશે ડિસ્કશન કરીએ કે ભાઈ આમાં રીડિંગમાં આપણે કેમ લખવાનું થશે. તો રીડિંગ ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર આવવો જોઈએ તણાવ બળ ટી. અને અહીંયા જોવા જાવ તો કે ભાઈ સંતુલનમાં હોય એટલે જેટલું ઉપર તરફ તણાવ બળ હોય એટલું જ નીચે તરફ વજન હોય, એટલે ટી બરાબર mg. અને ઘણી વખત આમ બી તમારો આન્સર આવી શકે કે રીડિંગ બરાબર ટી બાય જી, ટી બરાબર mg મૂકો તો જી કેન્સલ, મીન્સ કે m કિલોગ્રામ. આવું બી થઈ શકે. ટૂંકમાં તમે એમ ત્યાં વધારતા જાઓ છોકરા, હમ એક્સ વધતું જવાનું, તમારું પોઈન્ટર નીચે નીચે ખસતું જવાનું, એનું વિસ્તરણ સામે એટલું વધતું જવાનું. જ્યારે કિલોગ્રામમાં આન્સર જોતો હોય ત્યારે જી વડે ભાંગી નાખવાનું. અને જનરલી હું લખી નાખું છું ઓલી વાત આપણી છે એ કે ભાઈ સ્પ્રિંગ બેલેન્સ તણાવ બળ, સ્પ્રિંગ બેલેન્સ તણાવ બળ kgf એકમમાં માપશે. kgf એટલે કિલોગ્રામ ફોર્સ. સિમ્પલ યાર, બીજું આની અંદર કઈ છે જ નહીં. આના સારા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ છીએ હમણાં. માની લો પહેલા હું તમને ચાલો પીવાયક્યુ થી એક સોલ્વ કરાવું. તમે તે છે ને આ ક્વેશ્ચન જ છે, મોડ્યુલનો જ છે, તમે નોટ્સમાં સાથે સાથે એડ ઓન કરી દો. તણાવ બળ જ માપે છે, બીજું થી કઈ મેજર કરતો નથી. આ રહ્યું AIEEE 2003 નો ક્વેશ્ચન છે. આને જ આપણે નોટ્સમાં એડ કરી દઈએ, સોલ્યુશન જોઈ. ચલો પહેલા ક્વેશ્ચન શું કે છે, એક સ્પ્રિંગ બેલેન્સ ને લિફ્ટની છત સાથે જોડેલ છે. જો હજી ટોપિક પૈતો નથી, આના થ્રુ તમને અત્યાર સુધી જે ભણ્યા ને એનો રિવાઇઝ કરાવું છું. હજી એકચ્યુઅલ ટોપિક તો આગળ શરૂ થશે. હજી એક સ્પ્રિંગ બેલેન્સ ને લિફ્ટની છત સાથે જોડેલ છે. ઓકે, લિફ્ટની છત સાથે જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે એક વ્યક્તિ પોતાની બેગ સ્પ્રિંગ બેલેન્સ પર લટકાવે છે અને ત્યારે સ્પ્રિંગ બેલેન્સ 49 ન્યૂટન અવલોકન દર્શાવે છે. એટલે તમારે શું કરવાનું ખબર છે કે આવી રીતની એક લિફ્ટ ડ્રો કરો. આ લિફ્ટ છે, પહેલા લિફ્ટ પર આવી રીતનું સ્પ્રિંગ બેલેન્સ છે. સ્પ્રિંગ બેલેન્સમાં સ્પ્રિંગ એ શો કરવાની, ઉપરથી મેટલ પીસ એ ડ્રો કરવાનું. મેટલ પીસ છે, આ હુક છે અને એના માટે તમે એમ માસનો કોઈ લટકાવ્યું છે. તમે હું લટકાવ્યું છે ને બેગ લટકાવી છે, તો સ્પ્રિંગ બેલેન્સ શું કેટલા ન્યૂટન માપે છે? 49 ન્યૂટન. તો માની લો અહીંયા ક્યાંક આવી રીતની તમારી બેગ છે, તો બેગનું નીચે તરફ mg અને આમાં ઉત્પન્ન થતું તણાવ બળ ટી. તો શરૂઆતમાં હું આમ લખી નાખું કે ટી બરાબર mg બરાબર 49 ન્યૂટન. તમારે જે બેગનું દળ જોતું છે તો બેગનું દળ કિલોગ્રામમાં જોતું હોય તો 49/g કરી નાખો. 49 ભાગ્યા 10 કરો તો 4.9 kg છે લગભગ શરૂઆતમાં એ બેગનું દળ લિફ્ટમાં. હવે એમ કે છે આ આપણે વાંચી લીધું. હવે એમ કે છે કે જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન કેટલું? મીન્સ કે આ લિફ્ટ
5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે છે. તો મારે રીડિંગ જોઈએ છે. રીડિંગ જનરલી આપણને તણાવ બળ ઈ માપશે. એકમ જોવો તો છોકરાઓ ન્યૂટનમાં જ છે એટલે તણાવ બળ ટી ચાલશે આપણું રીડિંગ. ચલો તો 12 થી જ કરીએ. આમાંય તમે છોકરાઓ સ્યુડો ફોર્સ લેવું હોય તો લઈ શકો. સ્યુડો ફોર્સ આભાસી બળ લેવા માટે તમારે લિફ્ટની અંદર ઊભા રહેવું પડે તો છે. તમે બધા ક્લાસરૂમમાં બેઠા બેઠા એમ બોલો કે સાહેબ લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે જાય છે તો સ્યુડો બળ બેગ ઉપર લઈ લો, તો એ વાત ખોટી છે. તમારે હંમેશા સ્પેસિફાય કરવું પડે કે સર પહેલા આપણે એવું વિચારીએ કે આપણે લિફ્ટમાં છીએ અને હવે આપણે આભાસી બળ લઈએ, તો એ તમારી કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ થઈ. તો અહીંયા આપણે 12 થી આ ઓબ્ઝર્વર O1 રીડિંગ લેતો હોય તો જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરવાનો. સો ટી બરાબર નીચે તરફ mg છે તો mg માઇનસ ટી બરાબર ma. અચ્છા, તમારે શું માપવું છે તો કે તણાવ બળ. તો કે ટી બરાબર પ્લસ આ સાઈડ આવી જાય તો માઇનસ g માઇનસ a. ઓકે, હવે તો કે સાહેબ પહેલા મેં તમને કીધું એમ દળ તમારે જોતું હતું તો દળ કેટલું થાય? g ની કઈ વેલ્યુ આપી છે? હાલો ભાઈ, કઈ કીધું નથી તો 9.8 લો. કઈક કામ કરું, mg ઇઝ ઇક્વલ ટુ શું કહી દઉં છોકરાઓ 49 એક્સેલરેશન મને આપ્યો છે. તો હવે હું અહીંથી m ના m રાખું, g ની જગ્યાએ આપણે લખીએ 9.8 માઇનસ 5. 10 લઈને હું કેલ્ક્યુલેશન કરું છું એટલે ફાસ્ટ થવા માંડે. તો છોકરાઓ અહીંયા જે છે 5m આવશે અને અહીંથી હું m ની વેલ્યુ મૂકું તો 5 ઇઝ ઇક્વલ ટુ m ની જગ્યાએ હું લખી શકું છોકરાઓ 49 બાય g. g એટલે હું 10 લઈ લઉં તો 5 2 10 અને અહીંથી કંઈક લગભગ આવશે 24.5 ન્યૂટન. એ સાહેબ એવો તો કઈ આન્સર નથી, તમે 9.8 લઈને કરો એટલે તમને નિયરેસ્ટ આન્સર મળી જશે. એ g ની જગ્યાએ તમારે શું લેવાનું? 9.8. આપણે 24.5 આવું. તમે જો અહીંયા 9.8 લ્યો તો 9.8 માઇનસ 5 કરશો એટલે અહીંયા શું આવી જશે? 4.8 એમ આવશે. અહીંયા 9.8 મૂકો, અહીંયા 4.8 છે. ચાલો તો અહીંયા 10 થઈ જશે. જો છોકરો આ 4.8 આ 9.8 તો અહીંયા 98 બાય 10 લખું તો અહીંયા 49 into 2 આવશે અને પછી તમે કેલ્ક્યુલેશન કરશો એટલે એક્ઝેક્ટલી તમને 24 ન્યૂટન મળી જશે. બટ ઇટ ડિપેન્ડ્સ કે g ઇઝ ઇક્વલ ટુ કંઈ કીધું નથી, તમારે 9.8 જ લેવું પડે. બટ ઓબ્વિયસ છે, બટ આપણે કેલ્ક્યુલેશન ઇઝી બનાવવા માટે 10 લઈ લીધું. એટલે ખબર પડી ભાઈ? પાક્કો? ઓકે, હવે જોવો તમે આપણે પાછળ ઓલી આગળની થિયરીમાં આવીએ. હવે થોડોક ટફ ડિસ્કશન આપણે કરીએ છીએ. અહીંયા ધ્યાન આપીને જોજો કે આપણી પાસે છે ને છોકરાઓ આવી રીતનું એક ટેબલ છે. આમ પછી એક અહીંયા આમ છે, એક આમ છે, પછી એક અહીંયા આવી રીતની આમ પુલી છે, એક અહીંયા આવી રીતની આમ પુલી છે. અહીંયા વચ્ચે એક મેં સ્પ્રિંગ બેલેન્સ રાખ્યું છે. વચ્ચે આમ દોરી આમ ફરીને અહીંયા આવે છે. અહીંયા એક 2 kg નો બ્લોક છે. દોરીથી આમ ફરીને અહીંયા આમ આવે છે. અહીંયા એક 2 kg નો જ બ્લોક છે. હવે અહીંયા મેં તમને એમ કીધું છોકરાઓ, મેં તમને સ્પ્રિંગમાં શીખરાયું હતું તણાવ બળ સ્પ્રિંગના બે છેડે હશે, સમાન મૂલ્યનું હશે, વિરુદ્ધ દિશાનું હશે. આ સ્પ્રિંગનું આ તણાવ બળ આપણે જે મેઇન થિયરી ભણ્યા, આ તણાવ બળ બ્લોકને એના તરફ ખેંચવાનું કામ કરતું હશે. તો આ તણાવ બળ આ ધારને ખેંચવાનું કામ કરતું હશે. અને સ્પ્રિંગમાં તણાવ બે કરીએ કે પુશિંગ એ કરીએ કે પુલિંગ એ કરીએ, ધક્કો મારીએ કે ખેંચીએ, તો તણાવ બળ હંમેશા બે છેડે હશે. હવે આમાં તમને એક્ઝામ્પલ બનાવી નાખું. અચ્છા, આ દળ રહિત માસલેસ સ્પ્રિંગ છે.
આ તમે છે ને લખી નાખજો, આ એક મેટલ પીસ છે, ધાતુનો ટુકડો ગુજરાતીમાં લખવું હોય તો મેટલ પીસ, ધાતુનો ટુકડો. આ આપણી આદર્શ સ્પ્રિંગ છે, આઈડિયલ સ્પ્રિંગ એટલે માસલેસ આવી ગઈ, દળ રહિત. આ બી આપણી આઈડિયલ સ્પ્રિંગ છે, માસલેસ, આ ધાતુનો ટુકડો છે. ઓકે ફાઇન. હવે અહીંયા ક્વેશ્ચન ખાલી બસ રીડિંગ ગોતો, રીડિંગ મેળવો. હવે હું આનો આન્સર લઈ આવીશ. બની શકશે કે તમારામાંથી 90%, આમ તો 100% નહીં સમજાય, પણ વેઇટ કરવો પડશે. હું એની નીચે જ એક બીજો ક્વેશ્ચન કરીશ, પછી તમને ક્લેરિટી બનશે. પહેલા હું જે કહું છું એને શાંતિથી સાંભળો, તમને બનશે જ તે કે આ નહીં ખબર પડે કે આમાં આન્સર કેમ આવ્યો. જો આ 2 kg નો બ્લોક છે, તો અહીંથી 2g ડાઉનવર્ડ, mg જે છે એટલે એમની જગ્યાએ 2 મૂકી દો, 2g ડાઉનવર્ડ, એટલે તરત આ દોરીની અંદર અહીંયા તણાવ બળ આવી જાય. તણાવ બળની દિશા સંપર્ક બિંદુથી દોરી તરફ. અહીંયા તણાવ બળ આમ આવી ગયું, અહીંયા તણાવ બળ આવ્યું, અહીંયા સાહેબ આ તણાવ બળ T1 T2 કેવું કે T જ કેવું? જો તો દોસ્ત એક જ તારી સ્પ્રિંગ છે, સ્પ્રિંગના બે છેડે એક જ દોરી છે. હા, બે જગ્યાએ જો દોરીઓ બદલાઈ જતી હોય ત્યારે તણાવ બળ બદલાઈ જવાના છે. અહીંયા ઈ જ છે, આખી આખી એક જ દોરી છે, પછી વચ્ચે સ્પ્રિંગ છે ને પાછી એની જ દોરી છે, તો એ જ રહ્યું આની અંદર. તો અહીંયા તણાવ બળ આમ આવ્યું, અહીંયા નીચે 2g આવ્યું. અચ્છા, હું એમ કહું છું આ સંતુલનમાં છે, આનું આપણે સંતુલન તમે સમજો ને પ્રેક્ટિકલી. આ સાઈડ 2 કિલોગ્રામ વાળો ખેંચે છે, આ સાઈડે 2 કિલોગ્રામ વાળો ખેંચે છે, તો આ નીચે નથી જવાનો ને આ નીચે નથી જવાનો. હા, અહીંયા 2 ને અહીંયા 3 કરી નાખ્યો તો 3 kg વાળો નીચે છે ને 2 kg વાળો ઉપર છે, તો હું સંતુલન ન કહી. બે બાજુ 2 kg વાળું જ છે, બાકી બધું આદર્શ છે, સ્પ્રિંગ આદર્શ, દોરી આદર્શ, બધું આદર્શ, માસલેસ બધું. તો આ સંતુલનમાં હોય તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. તો આના આપણે સોલ્યુશનમાં જોવા જઈએ તો સોલ્યુશનમાં રીડિંગ તમને જે મળશે એ મળશે T બરાબર 2g બરાબર 20 ન્યૂટન. તમારો આન્સર આવી ગયો. વગર ન સમજે સાહેબ, જો તો આ સ્પ્રિંગમાં આ સાઈડે તણાવ બળ છે ને આ સાઈડે તણાવ બળ છે, એટલે T ને T બે વખત TT માપે એટલે 40 ન્યૂટન થાય. ના, એમ ન આવે. આ 20 ન્યૂટન જ તણાવ બળ. તમને આનો જવાબ પૂછે, તમારો જવાબ 20 ન્યૂટન જ આવે. તો કે આ તણાવ બળનું શું કહેવાનું સાહેબ? તણાવ બળ ક્યારે આવે છે? સ્પ્રિંગમાં તણાવ બળ ક્યારે આવે? જ્યારે ખેંચાણ કે વિસ્તરણ થાય, સોરી ખેંચાણ કે દબાણ, ટૂંકમાં વિસ્તરણ કે સંકોચન થાય તો જ તણાવ બળ આવે, બાકી ન આવે. તો અહીંયા તમે સમજી લો કે અહીંયા ખેંચાણ થયું છે, અહીંથી આમ ખેંચાણ થયું છે, તો એ તણાવ બળ આવી ગયું છે. હવે માની લો હું બીજું એક્ઝામ્પલ કહું, અહીંયાની હું આવું કહું છું કે છોકરાઓ અગેન આ જે છે એક આવી રીતનો સપોર્ટ છે, સપોર્ટ આ એક હોરિઝોન્ટલ સરફેસ છે, સમક્ષિતિજ સપાટી. અહીંયા હમણાં હું પુલી રાખી દઈશ અને આમ વાત છે. હવે જે ડિસ્કશન છે, હવે આપણું ડિસ્કશન આવી રીતના છે કે અહીંયા આમ દોરી છે, દોરી છે, પછી આમ સ્પ્રિંગ છે, એટલે કે વજન મશીન છે, વેઇંગ મશીન. આમ પુલી છે, દોરી પુલી પરથી ગઈ અને અહીંયા એક 2 kg નો બ્લોક છે. આ તમારું સ્પ્રિંગ બેલેન્સ જ છે, આવી રીતના સ્પ્રિંગ બેલેન્સ જ છે, બટ અહીંયા તમે ફિક્સ કરી દીધું છે. અહીંયા મારો ક્વેશ્ચન જ છે કે રીડિંગ મેળવો. ચાલો જોઈએ કે રીડિંગ આપણે જોતું તો આપણે શું કરવું પડશે. અચ્છા, નીચે તરફ તો કે ભાઈ 2g આવશે. હા આવશે. નીચે તરફ 2g છે એટલે બ્લોક નીચે જશે. બ્લોક નીચે જશે એટલે સ્પ્રિંગમાં છોકરાઓ x જેટલું એક્સટેન્શન આવશે, સ્પ્રિંગ ખેંચાશે. બ્લોક નીચે જશે એટલે સ્પ્રિંગ ખેંચાશે. અચ્છા, સ્પ્રિંગમાં ખેંચાણ કે દબાણને કારણે તણાવ બળ આવે છે, તો અહીંથી આ x જેટલું નીચે જશે તો સામે તણાવ બળ આવી જશે, એટલે T બરાબર kx જ થયો ને, તણાવ બળ. અચ્છા, રીડિંગ પૂછવું એટલે કોક કે સાહેબ આમાં કે તો આપ્યો નથી. અરે રીડિંગ પૂછું એટલે ટી જ તારે માપવાનું, તણાવ બળ જ માપવાનું. અચ્છા, અહીંયા તણાવ ટી હોય, અહીંયા તણાવ ટી, અહીંયા આમ તણાવ ટી, તણાવ ટી જ છે. તો અહીંયા
તો રીડિંગ નો આન્સર શું આપીશ તો કે તણાવ બળ ટી. અને આ બ્લોક અલ્ટિમેટલી તો શેમાં રહેવાનો છે? સંતુલનમાં જ રહેવાનો છે ને. તો સંતુલનમાં રહે એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ બરાબર 2g. ઉપર ટી નીચે 2g એટલે 20 ન્યૂટન. આનો આન્સર બી 20 ન્યૂટન આવ્યો. તો હવે તમને સમજાય અહીંયા, સમજો મારી વાત તમે બધા અહીંયા, કે સાહેબ હારું આમાંથી બે ટી હતા, આની જમણી બાજુ ટી હતો, આની ડાબી બાજુ ટી હતો, તો એ તમે 20 જ રાખ્યું. તો આની જમણી ડાબી બાજુ બે બાજુ ટી હતા જ ને, એમ નહીં વિચારવાનો છોકરાઓ. અહીંયા છે ને આ બેની જે સમાનતા છે ને હું તમને દેખાડું છું. જો અહીંયા કે છોકરાઓ આ ભાગ છે ને, આ ભાગ ઈ બ્લોક માટે આધારનું કામ કરે. જો સપોર્ટ, તમે વિચાર કરો, સ્પ્રિંગ બેલેન્સ બ્લોક એને સપોર્ટ વગર ટીંગાડી શકો ખરા? કેમ? અહીંયા મેં સપોર્ટ દોર્યો હતો. સપોર્ટ તો જોઈએ ને. સ્પ્રિંગ બેલેન્સ હોય, નીચે એમ માસનો બ્લોક મૂકું તો એ માપી શકે, એના માટે સપોર્ટ તો જોઈએ ને. તો અહીંયા આ જે છે એ આધાર છે, સપોર્ટનું કામ કરે છે. આ મોરબીમાં શું હાલે છે? ઋત્વિકભાઈ જો જરાક. મોરબીમાં ગર્લ્સના ક્લાસની અંદર શું ચાલે છે? તો આ સપોર્ટનું કામ કરે. સેમ સપોર્ટ અહીંયા આપે. જો આ બી સપોર્ટ જ છે. માની લો કોક કે સાહેબ તમે 2 kg નો બ્લોક રાખ્યો જ નહોત, આ પાર્ટ છે જ નહીં, તો તણાવ બળ ટી 20 જ માપે જ ને. ના, નો માપે. તો આ આખે આખું તંત્ર અહીંયા રહી જ ન હોગે, કારણ કે આ સ્પ્રિંગ ને ફિક્સ કરવા માટે એક સપોર્ટ તો બને ને. આ બે વસ્તુ સેમ જ છે. હું સપોર્ટ ન દોરું અને આવી રીતના એક દોરી વડે 2 kg નો બ્લોક લગાડી દઉં, તો આ 2 kg નો બ્લોક સપોર્ટ નું જ કામ કરે છે. 2 kg નો બ્લોક બેઝિકલી સપોર્ટ નું જ કામ કરે છે. બે સેમ થઈ ગયું. હવે તમને ક્લેરિટી બની જાય. છે હવે બરાબર છે. આ ટી ટી એટલે ખરેખર આ નો નામ સપોર્ટ હોત તોય તણાવ બળ ટી 20 આવે, અને આ છે તો એ તણાવ બળ તો ખરેખર 20 ન્યૂટન જ મેજર થાય. આખી એક જ દોરી હોય, સ્પ્રિંગ આખી એક જ દોરી હોય. હવે અહીંયા માની લો આવો ચેન્જ થયો હોય તમારી સામે, કે અહીંયા 2 kg ને અહીંયા 3 kg કર્યું હોય. લેટ્સ એઝ્યુમ કે અહીંયા હું 3 kg નો બ્લોક લઉં છું. છે નહીં, હું લઉં છું 3 kg નો બ્લોક. તો હવે આ સપોર્ટ નથી, તો આ 3 kg નો બ્લોક આવ્યો હોય 2 kg નો, તો આ એ જેટલા એક્સેલરેશન થી નીચે જાય, આ એ જેટલા એક્સેલરેશન થી ઉપર જાય. તો તમારે અહીંયા કરવું પડે 3g - t બરાબર 3a. અહીંયા કરવું પડે t - 2g બરાબર 2a. અને ત્યાંથી એ ગોતો, અને એ ગોત્યા પછી તણાવ બળ વાળા ઇક્વેશનમાં ટી મૂકો, અને જે જવાબ આવે રીડિંગ થયું. ખબર પડી મેં શું કીધું? ક્યાંથી કેમ મેળવવાનું? મેં શું કીધું ખબર પડી? કે આ બે ફિગરમાં શું ડિફરન્સ છે? ઋત્વિકભાઈ ક્યાં છે? ઋત્વિકભાઈ એક મિનિટ. આ મોરબીમાં શું હાલે છે? હા બોલો. કોને કરી દીધા હતા ડિસ્કનેક્ટ? શું કહો છો? દરરોજ આવું થાય છે? બધા લેક્ચરમાં દરરોજ તમે ડિસ્કનેક્ટ થઈ જાવ છો? હું આખો લેક્ચર ભરું છું. મોરબી સેન્ટર નવયુગ વાળું લાસ્ટ સુધી હોય છે. મેં તો જોયું નથી કે ડિસ્કનેક્ટ થયું હોય એ લોકો. હું છે ને સેન્ટર એડમિન જોડે વાત કરતો છું. ચાલો તમે કન્ટિન્યુ. ઓકે હાલો. એટલે અહીંયા આ 2 kg ને 2 kg બે સાઈડ 2 kg ના હતા, તો આને હું આ રીતના ડ્રો કરું કે આ રીતના ડ્રો કરું, બે સેમ જ થયું. આ 2 kg નો બ્લોક સપોર્ટ નું જ કામ કર્યું. કોક કેમ નહીં સાહેબ,
મારે આ ટી માપવું છે, તું ઈ ટી માપ, તો ટી બરાબર 20 મળે. તો આ સપોર્ટ બની ગયો. ટૂંકમાં જ્યારે બે બાજુ સેમ માસના બ્લોક હોય ને ત્યારે એક સપોર્ટનું કામ કરે. ક્લેરિટી બને છે બધા સેન્ટર? પાક્કું? સુરત ડબોલી, ઓકે. સુરત પાલનપુર ડન. સુરેન્દ્રનગર છોકરાઓ, ઓકે. રાજકોટમાં ત્રણેય ક્લાસ, ઓકે. પછી જ્ઞાનવેલી, ભુજ, ઓકે. મોડાસા, ઓકે ડન. બાલાસિનોર, અમદાવાદ, ઈડર, ઓકે. કોઈ એક વસ્તુ તમારી આવી રીતના સપોર્ટ તરીકે વર્તતી હશે. હવે આની થોડીક પ્રેક્ટિસ કરીએ. મેં આ કીધું ને યાદ રાખજો, આ તમને HCV માં ક્વેશ્ચન આપ્યો છે. HCV માં જે એના શોર્ટ આન્સર ક્વેશ્ચન આપે ને, જે ઓલા MCQ અને પ્રેક્ટિસ એક્સરસાઇઝ નહીં સિવાય જે સ્ટાર્ટિંગમાં હોય ને શોર્ટ ક્વેશ્ચન, એની અંદર આવી ફિગર તમને જોવા મળશે. તો આ 2 kg ના 3 kg હોય તો શું કરવાનું? તો બસ તમારે આ એ જેટલા એક્સેલરેશન થી નીચે જાય એ જેટલા પ્રવેગથી આ ઉપર જાય. પેલા પ્રવેગ મેળવો પછી તણાવ બળ મેળવો. એ જ તમારું રીડિંગ થઈ ગયું. જેમ કે હવે હું તમને અમુક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. આ આપણે સોલ્વ કર્યો છોકરો. આ જુઓ, ચાલો 25મો આ ક્વેશ્ચન આપણે જોઈએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક 8 કિલોગ્રામ દળના પદાર્થને બે હલકી કે છે માસલેસ સ્પ્રિંગના છેડે લટકાવ્યો છે. એટલે આ ખરેખર આખી સિચ્યુએશન આમ તમારે સમજવાની છે. સિચ્યુએશન ખરેખર આવી રીતની છે કે અહીંયા એક સ્પ્રિંગ બેલેન્સ છે, અહીંયા એક સ્પ્રિંગ બેલેન્સ છે, અહીંયા નીચે 8 kg નો બ્લોક લટકાયો છે. બંને સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા દળ 8 કિલોગ્રામ છે. ટૂંકમાં લટકાવેલ છે તો બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 4 કિલોગ્રામ છે. ઉપરનું બેલેન્સ 8 કિલોગ્રામ ને નીચેનું બેલેન્સ 0 કિલોગ્રામ. નો, બંને બેલેન્સ વડે નોંધાતા ગમે તે હશે તેમનો સરવાળો 8 kg થશે. તો વિચાર કરો ને, આ બંને સ્પ્રિંગ છે એના કંઈક બળ અચળાંક હશે. 8 kg નો બ્લોક લટકાયો એટલે નીચે તરફ 8g લાગે કે નહીં છોકરાઓ? નીચે તરફ 8g જેટલું બળ લાગે એટલે આ સ્પ્રિંગમાં કંઈક x1 જેટલું એક્સટેન્શન થાય, વિસ્તરણ થાય, આનું x2 જેટલું થાય. બેયનું ભેગું થઈને કુલ એક્સટેન્શન x1 પ્લસ x2 નો થઈ જાય છોકરો. અને આ બે સ્પ્રિંગ સિરીઝમાં જોડી કહેવાય. મેં તમને કીધું હતું ને, સ્પ્રિંગનું શ્રેણી ને સમાંતર જોડાણ. આ બે સ્પ્રિંગ એક પછી એક સ્પ્રિંગના એન્ડ સાથે બીજી સ્પ્રિંગ જોડી દઉં ને તો આ સ્પ્રિંગનું શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણ. તો અહીંયા જોવા જાવ તો kx1 સામે તણાવ બળ, અહીંયા kx2, અહીંયા આમ, અહીંયા આમ. અચ્છા, આપણે બધું આદર્શ લઈએ તો તણાવ બળ સેમ જ છે. એટલે કે T બરાબર ખરેખર k1x1 થવાનું છે અને T બરાબર k2x2 બે એક જ થવાનું જ છોકરો. એમાં કઈ ફેર નથી પડવાનું. હા, ટોટલ x1 પ્લસ x2 થશે, બટ તણાવ બળ T બરાબર k1x1, તો મેઝર તો T જ થવાનું છે. અને મેઝર T તો 8 kg છે તો 80 ન્યૂટન, અને 80 ન્યૂટન પણ તમને રીડિંગ બે રીતે મળે. તણાવ બળ T બરાબર હું 8g લખું તો 80 ન્યૂટન થાય, અને જો કિલોગ્રામમાં તમારે જોતું હોય તો રીડિંગ બરાબર T/g આવે, એટલે કે 80/10 આવે, 8 kg આવે. જેમ તમને આન્સર આપ્યો એમ પૂરું થઈ ગયું. થઈ ગયું એ કે બંને સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા દળ 8 kg છે. એવું નહીં થાય કે એક 4 ને બીજું 4, એમની ટોટલ જ 8. ટોટલ 8 કેમ મેં તમને સમજાયું? કારણ કે આ સ્પ્રિંગ ને આ સ્પ્રિંગમાં તણાવ જુદું નથી. બેયમાં તણાવ સરખું જ છે, k1x1. આ બરાબર સમજો. આ સ્પ્રિંગના શ્રેણી જોડાણમાં હું નેક્સ્ટ લેક્ચરમાં તમને લખાવવાનો જ છું. આજે રહી ગયું છે કે અહીંયા આ માની લો એક સ્પ્રિંગ x1 જેટલી નીચે ગઈ, બીજી સ્પ્રિંગ x2 જેટલી નીચે ગઈ, બે ભેગી થઈને ટોટલ x1 પ્લસ x2 ગયું, કોઈ ના નથી પાડતું. પણ જેટલું આમાં તણાવ હશે એટલું જ આમાં તણાવ હશે, કારણ કે બે દળ રહી જ છે. બેમાં ટી આપણે સમાન માનીને જ ચાલીએ છીએ. તો ટી બરાબર અને ટી સમાન એટલે T/g, એટલે બે વડે બંને સ્પ્રિંગ વડે ટોટલ 8 kg મપાય. બંને સ્પ્રિંગ વડે. હવે નેક્સ્ટ
શ્રેણીમાં જોડે બંને 8 કિલોગ્રામ ગણી શકાય, તેથી બંને વડે તો આપણે જોયું. હાલો હવે નેક્સ્ટ આ જોઈએ. એક 8 કિલોગ્રામ દળના પદાર્થને પ્રથમ એક સ્પ્રિંગ બેલેન્સ ને છેડે લગાવી ત્યારબાદ બીજી સ્પ્રિંગ બેલેન્સ લગાવીએ તો, એટલે આમ કે છે કે પહેલા એક સ્પ્રિંગ બેલેન્સ, ઓકે, હાલો પ્રથમ એક સ્પ્રિંગ બેલેન્સ ને છેડે લગાવીએ એટલે 8 kg નો, અને લગાવી ત્યારબાદ બીજી સ્પ્રિંગ બેલેન્સ લગાવી એટલે એક 8 kg દળના બ્લોકને 8 kg દળના પદાર્થને પ્રથમ એક સ્પ્રિંગ બેલેન્સ ને છેડે લગાવી ત્યારબાદ બીજી સ્પ્રિંગ બેલેન્સ લગાવીએ તો, એટલે હવે અહીંયા જે છે એ આમે તમે લગાવી શકો અને તમે આને આમે લગાવી શકો, એટલે અગેયની સ્પ્રિંગ નું શ્રેણી અને સમાંતર જોડાણ થઈ ગયું. આમ બી લગાડી શકો, બે હાલે. અહીંયા મેં શું કર્યું, એક સ્પ્રિંગ પછી 8 kg નો બ્લોક પછી એક સ્પ્રિંગ. અહીંયા મેં શું કર્યું, એક સ્પ્રિંગ 8 kg બીજી સ્પ્રિંગ એના છેડે 8 kg, આ બે સમાંતર જોડાણમાં આવે. જો આજે છે ને આપણે આમાં આપ્યું નથી પણ આમાં જરૂર પડે, હું તમને એટલું સમજાવી દઉં કે એક સ્પ્રિંગ હોય, સમજી લેજો નહીં તો ગોખવા પડશે આ બધા ક્વેશ્ચન. એક સ્પ્રિંગ હોય, બીજી સ્પ્રિંગ એન્ડ ટુ એન્ડ કનેક્ટ કર્યા હોય. આપણને શ્રેણી સમાંતર જોડાણ 10માં નું એટલું તો આવડે જ તે કે એક સ્પ્રિંગ ના છેડે બીજી સ્પ્રિંગ, તો આને શ્રેણી જોડાણ કહેવાય. પછી આવી રીતનો તમે એક બ્લોક રાખી દો, આ શ્રેણી જોડાણ થઈ ગયું. પણ આ એક સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ, આ એમ માસનો બ્લોક, તો સમાંતર જોડાણ થઈ ગયું. શ્રેણીમાં યાદ રાખવાનું એન્ડ ટુ એન્ડ જોડાયેલા હોય, એન્ડ ટુ એન્ડ. એકના છેડા આવ્યા પછી તરત બીજી સ્પ્રિંગનો છેડો જોઈજો, જેવો પહેલી સ્પ્રિંગનો છેડો પત્યો એવો બીજી સ્પ્રિંગનો એક છેડો શરૂ થઈ ગયો. છેડા સાથે છેડા જોડે. આમાં એવું નથી, જો આમાં બેયના છેડા અલગ અલગ છે, આમાં બેયના એક છેડો જોડાયેલો છે, એન્ડ ટુ એન્ડ કનેક્ટ હોય, છેડા સાથે છેડો, તો એ શ્રેણી, આ સમાંતર જોડાણ કહેવાય. અચ્છા આમાં ફેર શું હોય કે આમાં છોકરા હું x જેટલું આગળ લઈ જાઉં તો અહીંયા તણાવ બળ સેમ રહેવાનું હોય. t બરાબર માની લો આ x1 આગળ ગઈ, આ સ્પ્રિંગ x2 આગળ ગઈ, તો હું એવું કહી શકું કે અહીંયા તણાવ બળ t બરાબર k1x1 + k2x2 થાય. મીન્સ કે ખરેખર મારે આમ લખાય t = k1x1 સોરી = k2x2, તણાવ બળ સેમ રહેવાનું. અહીંથી આ m માસનો બ્લોક નીચે ગયો કારણ કે mg જેટલું બળ લઈ ગયું, આ mg જેટલું બળ લઈ ગયું એટલે આ બ્લોક x જેટલો નીચે ગયો, તો અહીંયા તે ને અહીંયા તે હવે બે જગ્યાએ છોકરાઓ બે સ્પ્રિંગમાં એક્સટેન્શન થાય, વિસ્તરણ થાય, તો બે સ્પ્રિંગ પોતાની મૂળભૂત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે હામે તણાવ બળ લાગે. યા પૃથ્વીના બ્લોકે ખેંચો તો આ બે સ્પ્રિંગ બ્લોકને ઉપર તરફ ખેંચશે, ને ઉપર તરફ જે ખેંચે છે ને આપણે તણાવ બળ ટી કહીએ છીએ. તો અહીંયા બંને સ્પ્રિંગો વડે નોંધાતા દળ 8 kg છે, બંને સ્પ્રિંગો વડે નોંધાતા દળ 4 kg છે, બંને સ્પ્રિંગ 8 kg ને નીચેનું 0 kg. બંને સ્પ્રિંગ વડે, હવે નીચેનું 0 એટલે જો અહીંથી માની લો બે કેસની અંદર આને હું x જેટલું અહીંથી નીચે લાવું, હું કામ લાવું, પહેલા તો એ સમજવું પડે કે 8g જેટલું બળ નીચે તરફ લાગે એટલે આ બ્લોક x જેટલો નીચે આવે, તો ડેફિનેટલી છોકરાઓ ઉપરની સ્પ્રિંગ જેટલી વિસ્તરણ પામે નીચેની સ્પ્રિંગ એટલી જ સંકોચાય. સિમ્પલ વાત છે. ઉપરની સ્પ્રિંગ જેટલી વિસ્તરણ પામે નીચેની સ્પ્રિંગ એટલી સંકોચાય, તો બેમાં x તો સરખું જ આવવાનું છે, નો પ્રોબ્લેમ એટ ઓલ. પછી હજી આપણે એના જેવો બીજો ક્વેશ્ચન જોઈએ. આ રહ્યું, આ 8 kg દળના પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 હલકી, પાછું આવ્યું 3 હલકી સ્પ્રિંગ બેલેન્સના છેડે લટકાવેલ છે, તો આ 8 kg, હા બોલો, હા બોલો. શું બેન? બેન આ સ્પ્રિંગ તમારે રાખવી હોય તો આ સપાટી વગર સ્પ્રિંગ રાખી કેમ આગો મને ગયો તો? ચાલો તો આમ તમે કહો છો ને આમ આમ
આમ ના, આમ ન થઈ શકે બેન, કારણ કે આ સ્પ્રિંગ દળ રહી જ છે, તો ખરેખર એક જ બ્લોક થયો, આનું કઈ કામ જ ન આવ્યું. આ બેને હું એમ અહીંયા એટલા માટે આમ સપાટી રાખી શકું બેન, આ સપાટી એટલા માટે રાખી શકું કે આ જેટલું વિસ્તરણ પામે ને આનું એટલું જ સંકોચન થાય. રેડી? કયું સેન્ટર હતું? હા ભાઈ. હા, એટલે તમે અહીંયા આ જે છે, જે તમે હમણાં બેને ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ માની લો આ નથી રાખ્યું, નથી આપણે આ નથી રાખ્યું, તો હવે આ એક જ સ્પ્રિંગ રહી અને આ 8 kg નો બ્લોક રહ્યો, પૂરું. પણ જનરલી અહીંયા મેં તમને જે સમજાવ્યું ને એ સમાંતર જોડાણ સમજાયું. સમાંતર જોડાણ હોય ને, સમાંતર જોડાણ, તો આ બેયને સ્પ્રિંગ નું સમાંતર જોડાણ જ કહેવાય, આને આને અને આ બે, અને એમાં તમારે નીચે સપોર્ટ રાખવો જ પડે. યસ, બોલ. ઈ હું તમને કહું, પેલા આ સમાંતર જોડાણ હોય ને તો મારે રાખવો પડે, કારણ કે સમાંતર જોડાણમાં મેં શું કીધું કે અહીંથી જુઓ તો આ બ્લોક x જેટલો નીચે જાય તો બંને સ્પ્રિંગ x જેટલી જ ખેંચાય કે નહીં, અને અહીંયા આ બ્લોક x જેટલો નીચે જાય, નીચે શું કામ જાય? 8g ના કારણે, તો આ x જેટલી ખેંચાય, આ x જેટલી ખેંચાય ને x જેટલી સંકોચાય, થયું તો બે હરખું જ થાય ને. બે સંકોચન થાય કે વિસ્તરણ થાય, લાગવાનું તો સામે પુનઃસ્થાપક બળ, તણાવ બળ જ થાય ને. યસ. ક્વેશ્ચન નહીં, ક્વેશ્ચન પછી ડિસ્કસ કરીએ, પહેલા હું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં આવું એમ કહું છું. ખબડી? ક્વેશ્ચન પછી જોઈએ, પહેલા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આવા હોય એ સમજવાનું છે. તો આપણે પહેલા આ સમજતા હતા કે અહીંયા એને ક્વેશ્ચનમાં આપ્યો જ છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 હલકી સ્પ્રિંગ, આ પહેલી હલકી, બીજી હલકી, ત્રીજી હલકી, તો ત્રણેય સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા દળ 8 kg, ત્રણેય સ્પ્રિંગના બેલેન્સ વડે નોંધાતા દળ 4 kg, પ્રથમ 8 અને નીચેનું 0, ત્રણેય બેલેન્સ વડે ગમે તે હશે પણ તેમનો સરવાળો 8 kg થશે. તો અહીંયા જોઈ લેવાનું ત્રણેય શ્રેણીમાં છે. હા ભાઈ, જે હું સમજાવું છું કે શ્રેણી એન્ડ ટુ એન્ડ, શ્રેણી એન્ડ ટુ એન્ડ આવી રીતના છે. હવે આ સમક્ષિતિજ છે, આ શિરોલંબ છે, તો આપણે એ તો ભાઈ ને ત્રણેય ભલે નામ રહ્યું, માની લો હું આ એમ માસનો બ્લોક લગાવીને આને x જેટલું ખેંચું, અને x જેટલું મેં ખેંચ્યું, મીન્સ કે બાહ્ય બળ લગાડ્યું, તો છોકરા બાહ્ય બળ લગાડ્યું તો આ કંઈક ખેંચાશે, આ કંઈક ખેંચાશે, આ કંઈક ખેંચાશે. ધારો કે x1 ખેંચાનું, ધારો કે x2 ખેંચાનું, આ x3 ખેંચાનું, તો ત્રણેય સ્પ્રિંગમાં મારે કહેવાનું એમ છે કે જે તમારા તણાવ બળ હશે ને, માની લો તો k1x1 ઇઝ ઇક્વલ ટુ k2x2 ઇઝ ઇક્વલ ટુ k3x3, તણાવ બળ સમાન જ રહે, તણાવ બળમાં કાંઈ ફેર નહીં પડે. શેમાં? શ્રેણી જોડાણમાં. માની લો એની પછીનો આપણે જોઈએ આ 2 kg. યસ, જો અહીંયા વાત બદલાણી, આ બદલાણી, અહીંયા બદલાઈ છે. હવે પહેલા આપણે જે પહેલાના જે ક્વેશ્ચન છે એના આપણે આન્સર તરફ જઈએ છીએ. તમારે આ તો આપણે હા આ જોઈએ, જો કે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક 8 કિલોગ્રામનો દળ. હવે તમને સમજાવવું જોઈએ આ બે શેમાં જોડ્યા હતા ભાઈ? શ્રેણીમાં જોડ્યા હતા. શ્રેણીમાં જોડાય તો ઉપરનું સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતું દળ 8 kg છે. આમાં તો આપણને આકૃતિ આપી જ છે. બંને સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા દળ 4 kg છે. ઓકે, જોઈએ ઉપરનું બેલેન્સ 8 kg અને નીચેનું બેલેન્સ 0 kg. ઓકે, હવે આમાં એવું તો થોડું થઈ શકે યાર, બે ભેગા થઈ ટોટલ કેટલું નોંધી નાખે? 8 kg નોંધી નાખે. એટલે બંને સ્પ્રિંગ વડે 8 kg નોંધાશે. બરાબર છે, એટલે એ આવી ગયું. બંને વડે જો બરાબર સમજજો, કોઈ એકને તમે ડિસ્કસ નહીં કરી શકો. બે સ્પ્રિંગ ભેગા થઈને 8 kg દળ નોંધશે. આવું નહીં કહેવાનું બંને સ્પ્રિંગ વડે દળ નહીં, ઉપરનું 8 નીચેનું 0 નહીં, સોરી, એટલે એ થઈ ગયું. ઓકે, હવે આ જો એક 8 kg દળનો બ્લોક પ્રથમ એક સ્પ્રિંગ બેલેન્સ છેડે લગાવી, ત્યારબાદ બીજી સ્પ્રિંગ બેલેન્સ લગાવીએ તો, ઓકે, હવે બીજી સ્પ્રિંગ બેલેન્સ લગાવીએ, બીજી સ્પ્રિંગ બેલેન્સ લઈને નીચે તમે આધાર રાખી દો તો યાર આ બે સમાંતર, સોરી, બે સમાંતરમાં આવી ગયા. આ બે એક જ કહેવાય, બે એક જ કહેવાય. હવે જોઈએ બંને સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા દળ 8 kg. ઓકે, બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 4 kg. ઓકે, ઉપરનું સ્પ્રિંગ બેલેન્સ 8 અને નીચેનું બેલેન્સ 0. ઓકે, બંને બેલેન્સ વડે નોંધાતા દળ ગમે તે હશે પણ તેનો સરવાળો 4 kg હશે. હવે એને શું કીધું?
8 kg દળના પદાર્થને પ્રથમ એક સ્પ્રિંગ બેલેન્સ, તો એક પહેલું સ્પ્રિંગ બેલેન્સ 8 kg, અને છેડે લગાવી સ્પ્રિંગ બેલેન્સ ને છેડે લગાવી ત્યારબાદ બીજી સ્પ્રિંગ બેલેન્સ લગાવી દી. હવે આ તો માસલેસ છે, એનું દળ તો છે નહીં, તો આ એક સ્પ્રિંગ 8 kg જ માપશે. એટલા માટે ઉપરનું બેલેન્સ 8 kg અને નીચેનું બેલેન્સ 0 kg. બટ હું જો આ સપોર્ટ આપી દીધો હોય તો આ બે સમાંતરમાં થઈ જાય, અને સમાંતરમાં થઈ જાય તો બે ભેગા થઈને 8 kg માં આપે. કેમ ગયા ઓલા ભાઈ મોડાસા? ક્લેરિટી બની? ઓકે, બાકી બધા સેન્ટર? સર હા, આનું સમજણ હોય જે તમે સમાંતર જોડમાં પેલું જે આધાર વાળું લીધું હતું હા, હા, આ બે એક છે એનો સમજાવ. એ હોય તો બેમાં જવાબ સેમ આવશે કે અલગ હા, આવશે? સેમ જ આવશે, બેના ફોર્મ્યુલા છે એમને બધું છે. તો બીજામાં શું જવાબ આવે આ બાજુના? આમાં આમાં નીચે આધાર નહીં, નથી. ઈને આમાં. એની બાજુમાં. હા, એમાં એમાં તે તું એમને આમ સમજ ને બેટા, 8 kg ને તું નીચે લઈ જા તો આ બે સ્પ્રિંગ 8 kg સાથે કનેક્ટેડ છે કે નહીં? હા. આ બ્લોક x જેટલો નીચે જાય તો બે સ્પ્રિંગમાં x જેટલું વિસ્તરણ થાય કે નહીં? હા. આમાં તું 8 kg ના બ્લોક ને નીચે લઈ જા તો આમાં x જેટલું વિસ્તરણ થાય, આમાં x જેટલું સંકોચન થાય. શું ફેર પડે? જેટલી જા વિસ્તરણ થાય એટલું જા સંકોચન થાય. શું ફેર પડે? બે એક જ થયું ને? ખબર પડી? હા સર. ઓકે, ઓલી ઈ જ સમજાવું છું, મેં ઈ જ સમજાવતો હતો પહેલા, એટલા માટે શ્રેણી ને સમાંતરમાં. તો અહીંયા આ ક્વેશ્ચનમાં એટલા માટે ઉપરનું બેલેન્સ 8 kg માં આપશે, નીચેનું બેલેન્સ 0 kg. કારણ કે નીચે મેં ખાલી નીચે આ 8 kg ના બ્લોક પછી નીચે મેં ખાલી સ્પ્રિંગ જ રાખી છે, કનેક્ટ નથી કર્યું. જો કરું તો આ બે ટૂંકમાં બે એક જ કહેવાય, સમાંતર જોડાણ જ કહેવાય. પછી આ જોઈએ કે ભાઈ 8 kg દળના પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 હલકી સ્પ્રિંગ બેલેન્સને છેડે લટકાવેલ છે. તો હવે ત્રણેય સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા 8 kg, પછી ત્રણેય સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા 4 kg, પ્રથમ બેલેન્સ વડે 8 kg ને બાકીના 0. ત્રણેય ગમે તે હશે પણ ત્રણેયનો સરવાળો, આપણે મેં એ તો કીધું કે શ્રેણીમાં તણાવ બળ સેમ રહે, k1x1 k2x2 k3x3 ટી જ રે, અને ટી કેટલું છે? 8 નોંધું 8 kg. તો ત્રણેય સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતા દળ 8 kg. 8. મારી વાત તમને સમજાઈશ? હું કહું છું જો જે સમજે ને છોકરાઓ, એક છે કે સીધા યાદ રાખી લ્યો. કન્ફ્યુઝન ક્યાં થાય? એક કન્ફ્યુઝન અહીંયા થાય. ત્રણેય સ્પ્રિંગ વડે નોંધાતા 8 kg સાહેબ આ કેમ નો આવી ગઈ? ત્રણેય બેલેન્સ વડે નોંધાતા દળ ગમે તે હોય તેનો સરવાળો 8 kg જ હોય. એનું કારણ એ છે કે ત્રણેય સ્પ્રિંગ તારી દોસ્ત શ્રેણીમાં છે, અને શ્રેણીમાં તણાવ બળ સમાન રહે, અને માપે છે શું? તણાવ. આમાં તણાવ હરખું, આમાંય હરખું, આમાંય હરખું. આમાં જેટલું તણાવ એટલું જ આમાં તણાવ, એટલું આમાં તણાવ. તો ત્રણેયમાં તણાવ હરખું, તો 8 kg ત્રણેય હરખું જ આવવું પડે ને? સમજાય છે ભાઈ? હલો, બધા સેન્ટરો આગળ વધીએ ને. સુરત ડબોલી પાક્કું? ઈડર ડાઉટ નહીં ને? ક્યાંય કોઈ જગ્યાએ હોય તો મને પૂછી શકો, આપણે ડિસ્કસ કરી. ભુજ? ઓકે ગુડ. આની માટે કામનું છે કે શ્રેણીમાં તણાવ સમાન રહે છે. હું પ્રૂવ કરીશ, પણ મેં કીધું મેં તમને લાસ્ટ ટાઈમ છોડાયું હતું, એ લખવાનું રહી ગયું, બીજું કઈ નથી થયું. હવે આ જો આકૃતિમાં પ્રથમ હલકી સ્પ્રિંગ છેડે 2 કિલોગ્રામ દળની બીજી સ્પ્રિંગ લટકાવી તેને છેડે 8 કિલોગ્રામ દળ લટકાવેલ છે. ઓકે, મીન્સ કે આમ છે, આ પહેલી સ્પ્રિંગ, નીચે આ બીજી સ્પ્રિંગ, બે શ્રેણીમાં, અને અહીંયા 8 kg. પણ આ સ્પ્રિંગ દળ રહિત નથી, આ સ્પ્રિંગ 2 kg વાળી છે. બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 8 kg. ના ના, એ તો ક્યારે છોકરાઓ? આ માસલેસ હોય તો હા, બંને વડે 8 kg. આ 2 kg જવા દો અહીંથી, તો એ સાચો, પણ આ તો 2 kg વાળું જ છે. બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 4 kg. શું કામ? પ્રથમ સ્પ્રિંગ વડે નોંધાતું દળ 10 kg, કારણ કે પ્રથમ સ્પ્રિંગમાં ટોટલ 2g અને 8g 10g નું ખેંચાણ આવે. ઓકે,
અને બીજી સ્પ્રિંગ વડે નોંધાતું દળ 8 kg, બીજી સ્પ્રિંગની નીચે 8 kg, પ્રથમ સ્પ્રિંગ વડે 8 kg અને બીજી સ્પ્રિંગ વડે 10 kg. નહીં, તમને સમજી લો, આ પહેલી સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ, પહેલીની નીચે 8 વત્તા 2 10 છે તો 10G, અને બીજીની નીચે 8 જ છે તો 8G. બરોબર. સી પ્રથમ. હવે પાછો પ્રશ્ન થાય, સાહેબ તમે તો કીધું તું ને શ્રેણીમાં હોય તો તણાવ બળ સમાન હોય, તો બે વડે 8 નો આવવું જોઈએ. નહીં, મેં જ્યારે કીધું તું ને ત્યારે બે સ્પ્રિંગ આદર્શ હતી, દળ વગરની હતી. આમાં એક દળ વાળી છે. જવાબ આવી ગયો ને ભાઈ રાજકોટ ગુરુકુળ? હા એમ. તમે પૂછો. હા બોલ. શું અવાજ કપાણો? આગળના પ્રશ્નમાં આપણે ત્રણેયના કે અલગ અલગ થયા. તો બધામાં કે તો અલગ અલગ હોય તો તણાવ અલગ અલગ નો આવે. ના બેટા, ટી x1 ને અલગ અલગ હોય ને. ટી બરાબર kx છે, k1 x1 કીધું, k2 x2 કીધું. માની લો x1 નાનું હોય તો k1 તું મોટું લઈ લે, x2 મોટું હોય તો k2 નાનું લઈ લે. એનો ગુણાકાર અચળ રાખવાનો, તણાવ બળ અચળ રહી શકે ને. ખબર પડે? ઓકે. એટલે આમાં પાછા ઘણા બધા સાહેબ શ્રેણીમાં જોડો તો ટી તમે હમણાં જ કીધું ને શ્રેણીમાં સમાન રહે. એલા બકા, એના માટે એક સ્પ્રિંગ દળ રહિત હોવી જોઈએ. ટૂંકમાં બધી સ્પ્રિંગ. આમાં એક સ્પ્રિંગ તારી 2 kg વાળી છે તો એના માટે આ એપ્લિકેબલ નથી. હવે બે સ્પ્રિંગ વડે સમાંતર લટકાવી. હવે જો આ રહ્યું કીધું છે બે સ્પ્રિંગ બેલેન્સને સમાંતરમાં લટકાવી એટલે સ્પ્રિંગોનું સમાંતર જોડાણ, જે મેં તમને સમજાવ્યું ને. એક આમ, એક આમ. હા બોલો. શું બેટા? હા, એટલે પોતાનું એની નીચે કેટલું છે ને મેજર કરશે ને બેટા. પહેલા સમજ. હવે જો તારો ક્વેશ્ચન વ્યાજબી છે એટલે હું તને સમજાવીશ, પણ હવે ટાઈમ જાજો વયો જશે. કાંઈ વાંધો નહીં, સમજાવું. જો જનરલી શું હોય બેટા કે આ એક આધાર છે, આ સ્પ્રિંગ છે, આપણે સ્પ્રિંગ દળ રહિત કહીએ છીએ. એટલે સ્પ્રિંગ એની મૂળભૂત એની પ્રાકૃતિક લંબાઈમાં રહે L0. આવું બધું તમે HHM માં ભણેલા હોવા જોઈએ અથવા ભણશો. L0 છે. એમ માસનો બ્લોક લટકાવું તો શું થાય? mg નીચે બળ લાગે, ઉપર kx આવે એટલે એનું x જેટલું વિસ્તરણ થાય એટલે સ્પ્રિંગ આવી બની જાય. હવે mg અને kx તારા હરખા થઈ ગયા હોય. બોલ રેડી? ડન. હવે અહીંયા ઓલરેડી આ 2 kg વાળી તારી જે સ્પ્રિંગ છે ને 2 kg વાળી, તો 2 kg વાળી જે સ્પ્રિંગ છે ને એ પોતાના વજનને લીધે ઓલરેડી એક્સટેન્ડ થઈ જ ગઈ હોય બકા. પોતાના વજનને લીધે એક્સટેન્ડ થઈ જ ગઈ હોય. હવે એની નીચે તું દળ લગાડે એને માપવાનું કામ કરે છે. ઓલરેડી જે એક્સટેન્ડ થઈ ગઈ છે ને એટલું તો તણાવ બળ ઓલરેડી એની અંદર છે જ તે. એટલે પોતે આ સ્પ્રિંગ નું કામ બીજાનું દળ માપવાનું. તો તારો પ્રશ્ન એમ છે કે 2 kg વાળી પોતે પોતાનું દળ કેમ ન માપે? એ પોતાના દળને લીધે પોતાના વજનને લીધે એક્સટેન્ડ થઈ જ ગઈ હોય. ઈ એની પ્રાકૃતિક લંબાઈ કહેવાય બકા. દળ રહિત સ્પ્રિંગમાં એની જે પ્રાકૃતિક લંબાઈ હોય ને આ હોય. દળ વાળી સ્પ્રિંગની અંદર પોતાના વજનને કારણે એક્સટેન્ડ થઈ જાય, ઈ એની પ્રાકૃતિક લંબાઈ કહેવાય. અને પછી બહારથી બળ આપ અને પછી એક્સટેન્શન આવે, વિસ્તરણ આવે, ઈ તણાવ બળ માટે રિસ્પોન્સિબલ થાય. લા ભાઈ કયું સેન્ટર હતું? કોણ હતું? હે, ખબર પડી તમને? ઓકે. પછી બે સમાંતરમાં લટકાવી છે, બંનેને છેડે સંયુક્ત રીતે આપણે 8 kg નો દળ લટકાવ્યો છે. ઓકે, બહુ સારું કહેવાય. હું બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 8 kg.
ઓકે, બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 8 kg, બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 4 kg, કોઈ પણ એક વડે 8 kg, બંને બેલેન્સ વડે ગમે તે દળ નોંધાતા દળ ગમે તે હશે પણ તેનો સરવાળો કેટલો હશે 8 kg, બંને વડે નોંધાતા. હવે માની લો અહીંથી તમે જોવા જાવ તો નીચે તરફ 8g આવશે. હા બરાબર છે સાહેબ, એટલે બેમાં એક્સટેન્શન આવશે. હવે બેમાં એક્સટેન્શન આવતા હોય એટલે આ જોડાણ આના જેવું થયું, આમ જેમ હમણાં દોર્યું હતું સમાંતર બે. આ એક્સ જેટલું મેં બહારથી બળ આપ્યું, અહીંથી એક્સ જેટલું લઈ જાઓ તો અહીંયા કંઈક તણાવ બળ આવે. માની લો આ બે કે હોય તો અહીંયા kx અહીંયા k1 ને k2 લઈ લો તો k1x આ k2x. એટલે મેં હું કીધું ખબર પડી? બે જે છે એ આપણે અહીંયા એક k1 વાળી લીધી, એક k2. ઓલામાં કેમ k1 k2 k3 મેં લખેલું જ છે આગળ. કેમ ગયું આપણું k1 x1 k2 x2 એવું મેં કઈ લખેલું છે. આ રહ્યું જો બે સ્પ્રિંગ માટે k1 k2 જ લેતો હતો, x1 x2. હવે આમાં x1 x2 કોઈ દી શક્ય જ નથી થવાના ને છોકરાઓ. આમાં તમે જોવા જાવ x1 x2 કોઈ દી શક્ય જ નથી થવાના, નહીં ભાઈ. આમાં x1 x2 શક્ય જ નથી થવાના. આ x જવાનો તો આ છેડો vx આગળ આવે, આ x આગળ આવે તો k1x k2x. અચ્છા, મીન્સ કે આ સ્પ્રિંગમાં t બરાબર k1x થયું. અચ્છા, આ સ્પ્રિંગમાં k2x થયું. આને મારે tt ક્યાંથી કહેવાના થાય? t1 t2 કહેવાના થાય ને. અને tt કેમ કહ્યું? બે સ્પ્રિંગ આપણે લીધી k1 k2 વાળી, x જેટલું કયું. હા, આમાં x1 x2 તો નથી જ થવાનું. હા x હું કામ હે છે, હું કામ? કોમન સેન્સ છે યાર. આ બ્લોક બે સ્પ્રિંગ સાથે જોડાયેલો છે. બ્લોક x જેટલો આગળ જાય તો બે સ્પ્રિંગમાં k1x k2x જ આવે ને. તો બંને સ્પ્રિંગ વડે પેલા આપણે ચેક કરતા જઈએ, બંને સ્પ્રિંગ વડે બેલેન્સ વડે નોંધાતા દળ 8 kg ના નો હોય. બંને સ્પ્રિંગ વડે 8 kg ના હોય ને. એ તો ક્યારે હોય? જો આ જ ફિગરને મેં આમ ડ્રો કરી નાખી હોય ને તો હોય. હાલ નહીં. બંને સ્પ્રિંગ વડે, કારણ કે બેમાં તણાવ હરખા નથી, t1 t2 જુદા જુદા છે. બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ 4 kg. સાહેબ અડધું માપી લે પણ એની માટે મને એની k1 k2 ની ક્લેરિટી હોવી જોઈએ ને. એ નથી. કોઈ પણ એક બેલેન્સ વડે 8 kg ના એ નહીં. બંને સ્પ્રિંગ વડે નોંધાતા દળ ગમે તે પણ હશે તેનો સરવાળો 8 kg થશે. હવે માની લો આ જ ફિગરને આમ આપી હોય, આમ આધાર જરૂરી છે તો એ જવાબ જ આવે. કારણ કે આમાં તે આને હું x જેટલો નીચે લઈ જાઉં તો અહીંયા આવે k1x તણાવ બળ t. અચ્છા, આને x જેટલો નીચે લઈ ગયો તો આ દબાણું ને, સ્પ્રિંગ દબાણું, તો એ પોતાની મૂળભૂત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ દિશામાં પાછું તણાવ નહીં આપે. k2x x બે માં હરખું જ છે તો k1x બરાબર t હોય તો k2x બરાબર થોડું t લખીએ એટલે t1 t2 થઈ. હવે k1 k2 મને થોડું ખબર છે કે બે અડધા છેલ્લે બે 4 માપી નાખે. હું કેમ કહી શકું k1 k2 ને મને કાંઈ તમે ધાર્યા છે તો ગમે હોય શકે. એટલે એમ ન કહીએ કે બે માં તણાવ હરખું, તો નથી જ દેખાતું. તણાવ હરખું એટલે રીડિંગ હરખું નહીં આવે. બે કઈ તણાવ અડધું માપી લેવું એમ ન કહી શકું. કોઈ પણ એક બેલેન્સ માપે ને બીજું નથી માપતું એવું નથી. બંને બેલેન્સ વડે નોંધાતા દળ ગમે તે હશે પણ તેમનો સરવાળો 8 kg થશે. દિલ્હી સેમ આ એના જેવો જ એક છે છોકરાઓ. હવે આપણે આમાં આવીએ. પેલા અહીંયા સુધીના પ્રશ્નની અંદર બધાને ક્લેરિટી બને છે? પાક્કું? બધી જગ્યાએ મને થમ કહેશે તો હું જે એકાદા ક્વેશ્ચનમાં કાચો કંઈક ક્વેશ્ચન રાઈઝ કરીશ. મોડાસા ભાઈ તારે પહેલી બેચ ક્લિયર ને? ઓકે. બાકી બધી જગ્યાએ સુરેન્દ્રનગરમાં બધાને ક્લિયર? ઓકે ફાઇન. ચાલો, મને એક વાત એટલી પાકી ગમી કે તમે બધાએ ખરેખર સરસ લોજિકલ ક્વેશ્ચન કર્યા. સારું કહેવાય જો તમે ખરેખર એટલું સમજો છો તો. કારણ કે એમાં ઘણા બધાને તમે સમજો છોકરાઓ. હું આ ક્વેશ્ચનને લગભગ 200 વાર 200 ડાઉટ કરાવી ચૂક્યો હોઈશ આ ક્વેશ્ચન. એમાં બે વડે ભેગો થઈને 8 kg કેમ મપાય એ તો ખબર જ ના પડે.
કારણ કે એની માટે તમને સ્પ્રિંગનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ બેમાં એક સેમ રહે નહીં રહે, એની ડેપ્થ સુધીનો આઈડિયા ક્લિયર હોય ને તો જ થાય. પછી એટલા માટે ત્યારે ઓકે ઠીક છે, ક્લાસમાં આગળ વધી ગયા હોય એમાં પછી એને ડાઉટ જ હોય. એટલે મેં અહીંયા જેટલા બી ક્વેશ્ચન પૂછતા ગયા એ કરાવતા ગયો. છતાંય તમારી પાસે વિડીયો અવેલેબલ હશે જ તે એક વખત હજી જોઈ લો.